નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે છેલ્લા 24 કલાકમાં 80થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. વાપીના પીએફના 2 અધિકારીઓ 5 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. અંબાજીમાં ધોધમાર વરસાદ, ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. સોનું સસ્તું થતાં ખરીદારોનો ધસારો જોવા મળ્યો છે. ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારામાં સમગ્ર ઘટનાનો ક્રમ જોઈ શકાય છે. ત્યારે આગળ વાત થશે ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારામાં સમગ્ર ઘટનાના અવિરતપણે તમને હવાલ આપવાના છે. ત્યારે આગળ વાત થશે પથ્થરમારો કરનારા આરોપીઓ સામે સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. વંદે ભારત એક્સપ્રેસ અધવચ્ચે બંધ પડી ગઈ હતી. ત્યારે આગળ વાત થશે રાહુલ ગાંધીએ કહ્યું છે કે હું પીએમ મોદીને પસંદ કરું છું. આગળ વાત થશે અમદાવાદ એરપોર્ટ ખાતે આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કરવામાં આવ્યું છે. કેટલાક તત્વો નથી ઈચ્છતા કે ભારત આગળ વધે તેવું મોહન ભાગવતે જણાવ્યું છે. આગળ વાત થશે અંબાજી ભાદરવી મેળામાં QR કોડ 12 સપ્ટેમ્બરથી કામ કરશે, જેમાં તમને તમામ પ્રકારની માહિતી મળી જશે. અંબાજી જનારા માટે ખુશીના એક સમાચાર સામે આવ્યા છે. અને અંતે ફી વધારો કરતા વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે. હવે મિત્રો, સમાચારો વિસ્તારથી. LJ યુનિવર્સિટીએ MCAના 3જા સેમિસ્ટરમાં ₹77,500નો ફી વધારો ઝીંક્યો છે. LJ MCAમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તમામ સેમેસ્ટર માટે ફી વધારો કરતા વિદ્યાર્થી સંગઠને યુનિવર્સિટીમાં આ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આ વધારાને ગેરવાજબી ગણાવ્યો હતો. આ અંગે યુનિવર્સિટીને પૂછતા તેમણે કહ્યું હતું કે FRCએ ફીમાં વધારો કર્યો છે, જે સેમ 3ના વિદ્યાર્થીઓને પણ લાગુ પડશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી જનારા માટે ખુશીના સમાચાર. અંબાજી ખાતે 12થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાય છે. મેળાને લઈને યાત્રાળુઓ માટે QR કોડ જાહેર કરાયો છે, જેમાં પાર્કિંગથી લઈને તમામ સુવિધાઓ ઓનલાઈન મળશે. એક માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. તે અનુસાર QR કોડને સ્કેન કરવાથી ભક્તો મોબાઈલ પર જ પાર્કિંગ, વિસામાં તેમજ દર્શન સહિતની સુવિધાઓ મેળવી શકશે. મેળાને લઈને વહીવટી તંત્ર અને અંબાજી મંદિર ટ્રસ્ટે તૈયારીઓ પણ પૂર્ણ કરી દીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાદરવી પૂનમના મેળા માટે QR કોડ 12 સપ્ટેમ્બરથી લાગુ થવાનો છે. અંબાજી ખાતે જે ભાદરવી મેળો યોજાશે તે માટે QR કોડ જાહેર કરાયો છે. તેનાથી યાત્રાળુઓને મેપ દ્વારા તમામ સુવિધા મળશે. QR કોડ મેળો શરૂ થાય તે દિવસથી એટલે કે 12 સપ્ટેમ્બરથી કામ કરશે. QR માટે આ પ્રોસેસ ફોલો કરવાની રહેશે. QR કોડ સ્કેન કરવા માટે www.ambajitemple.in હોમ પેજ ખુલશે. પછી વિવિધ ઓપ્શન જોવા મળશે, જે સુવિધા પર ક્લિક કરતાં તેની સંપૂર્ણ જાણકારી મેળવી શકાશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેટલાક તત્વો નથી ઈચ્છતા કે ભારત આગળ વધે તેવું મોહન ભાગવતે જણાવ્યું છે. RSSના વડા મોહન ભાગવતે સોમવારે મોટું નિવેદન આપ્યું છે. RSS ચીફે કહ્યું છે કે કેટલાક તત્વો નથી ઈચ્છતા કે ભારત વિકાસ કરે અને આગળ વધે. તેઓ વિકાસના માર્ગમાં અવરોધો ઊભા કરી રહ્યા છે, પરંતુ કોઈનાથી ડરવાની જરૂર નથી, કારણ કે છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં પણ આવી સ્થિતિ હતી, પરંતુ તેનો સામનો ધર્મની શક્તિનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ ખાતે આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ. SVPI એરપોર્ટ T2 એરાવેલ્સ ખાતે એક નવા આકર્ષક આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કરવામાં આવ્યું છે. મુસાફરોને શહેરની વાઇબ્રન્ટ એનર્જીનો અનુભવ કરાવતા તે ડિઝાઇન કરવામાં આવ્યું છે. હલચલ વોલ ધાતુ એક અદ્ભુત શિલ્પ છે, જેમાં ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના સ્થાપત્યની સુંદરતા, રોજિંદા જીવન, અમદાવાદની કળા અને સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિત કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ કહ્યું છે કે હું PM મોદીને પસંદ કરું છું. રાહુલ ગાંધી હાલ અમેરિકામાં આપેલા ઘણા નિવેદનોને કારણે ભારતમાં ચર્ચામાં છે. તો હવે અમેરિકામાં તેમણે PM મોદીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે PM મોદીને પસંદ કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે હું ખરેખર નરેન્દ્ર મોદીને નફરત કરતો નથી. હું તેમના દૃષ્ટિકોણ સાથે સહમત નથી, પરંતુ હું તેમને ધિક્કારતો પણ નથી. ઘણા પ્રસંગોએ હું તેમની સાથે સહાનુભૂતિ પણ અનુભવું છું.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વંદે ભારત એક્સપ્રેસ અધ વચ્ચે પડી હતી બંધ. આપણા દેશમાં ટ્રેન ખૂબ જ ચર્ચાનો વિષય છે. ક્યારેક મોડી આવે, ક્યારેક પાટા પરથી ઉતરી જાય. ત્યારે તાજેતરમાં જ સમાચારમાં વાત આવી છે કે વંદે ભારત ટ્રેન સાથે જોડાયેલા એક ચર્ચા બહુ ચાલી રહી છે, જેમાં અધ વચ્ચે રસ્તામાં ટ્રેન બગડી ગઈ હતી અને તેના કારણે ગંતવ્ય સુધી લઈ જવા માટે જૂની ટ્રેનના એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વંદે ભારત નવી દિલ્હીથી વારાણસીના રૂટ પરથી પસાર થઈ રહી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પથ્થરમારો કરનારા આરોપીઓ સામે સરકાર એક્શન મોડમાં છે. સુરતના સૈયદપુરામાં વરિયાવી ચા રાજાની ગણેશ પ્રતિમા પર જે વિધર્મી કિશોરે પથ્થરમારો કર્યો હતો તે આરોપીઓને લઈને સરકાર એક્શનમાં છે. રાજ્ય સરકારે કલેક્ટરને આદેશ આપ્યો છે. તે મુજબ કલેક્ટર પાસે આરોપીઓની ગેરકાયદેસર મિલકત અંગે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. તેની તપાસ કરવા માટે જુદી જુદી ટીમ બનાવાઈ છે. હાલ તપાસ ચાલી રહી છે અને તપાસ બાદ રિપોર્ટ સરકારને આપવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગણેશ પંડાલ પર થયેલો પથ્થરમારો, સમગ્ર ઘટનાક્રમ જાણો. સૈયદપુરામાં વરિયાવી ચા રાજાની ગણેશ પ્રતિમા પર રાત્રે 9:30 કલાકે પથ્થરમારો થયા પછી 10:30 કલાકે પણ થયો હતો. 11 કલાકે ટોળાએ વાહનોમાં આગ લગાવી. કતારગામ દરવાજાએ પથ્થરમારો થયો. 12:15 કલાકે સાંસદ મુકેશ દલાલ ઘટના સ્થળે પહોંચ્યા. 12:40 કલાકે ફરીથી પોલીસ ચોકીના બાજુના રસ્તા પર પથ્થર ફેંકાયા. 12:50 કલાકે કોમ્બિંગ શરૂ થયું. રાત્રે 1 કલાકે પોલીસે ડ્રોનથી નજર રાખવાનું શરૂ કર્યું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારાનો હજુ પણ ક્રમ જુઓ. રાત્રે 1.5 કલાકે પથ્થરમારો કરનારા કિશોરને પોલીસ સ્ટેશને લઈ જવાયા. 1:33 કલાકે પોલીસે ગણેશ પંડાલ પર પહોંચી ગઈ હતી. 1:45 કલાકે પરિસ્થિતિ કાબૂમાં આવતા 2:07 ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એ જ પંડાલમાં બાપાની આરતી ઉતારી હતી. પથ્થરમારો કરનારા આરોપીઓ સામે 3 પ્રકારના ગુનાઓ નોંધાયા છે, જેમાં જુવેનાઇલ એક્ટ, ધાર્મિક લાગણી દુભાવવી, ગાડી સળગાવી અને તોડફોડ કરવી પણ સામેલ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનું સસ્તું થતાં ખરીદદારોનો ધસારો જોવા મળ્યો છે. છેલ્લા 2 મહિનામાં સોનાના ભાવમાં જોરદાર વધઘટ જોવા મળી છે. બજેટમાં 23 જુલાઈના રોજ નાણામંત્રીએ સોના ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ સોનું અચાનક જ સસ્તું થઈ ગયું હતું અને દેશમાં સોનાના વેચાણમાં જોરદાર વધારો થયો હતો. ક્રિસિલના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં સોનાના વેચાણથી જ્વેલર્સની આવકમાં 22 થી 25% વધારો થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીમાં ધોધમાર વરસાદ, ઘૂંટણસમાં પાણી ભરાયા છે. યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. હાલમાં જે પ્રકારે હવામાન વિભાગની આગાહી કરાઈ છે ત્યારે તેની અસર દાંતા તાલુકામાં પણ જોવા મળી હતી. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા અંધારપટ થઈ ગયું હતું અને દાંતા તાલુકાના અનેક પંથકમાં વરસાદી વાતાવરણ સાથે જોરદાર વરસાદ થયો હતો અને ઘૂંટણસમાં પાણી પણ ભરાઈ ગયા હતા. ગુજરાતમાં ગઈકાલે મોન્સૂન ટપ પસાર થતો હોવાથી વિવિધ શહેરોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાપીના પીએફ 2 અધિકારીઓ 5 લાખની લાંચ લેતા ઝડપાયા છે. વાપી ખાતે ગુંજન 4 રસ્તા પાસે આવેલા સ્નેહદીપ કોમ્પ્લેક્સમાં એસીબીની ટીમે ટેપ ગોઠવીને એક ક્લાસ 1 અને બીજા ક્લાસ 2 અધિકારીને 5 લાખના કેસમાં પકડ્યા છે. કેન્દ્ર સરકારના બંને અધિકારી હર્ષદ કુમાર પરમાર વર્ગ 1 અને સુપ્રભાત રંજન તોમાર વર્ગ 2ની લાંચ કેસમાં ધરપકડ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ થયો છે. ગુજરાતમાં આવનારા 3 દિવસ માટે વરસાદને લઈને યલો એલર્ટ જારી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ પડ્યો છે. ગણદેવીમાં 3.5 ઇંચ, સાગબારામાં 3.5 ઇંચ, સિંગવડમાં 2.5 ઇંચ, વાપીમાં 1.25 ઇંચ, ડેડિયાપાડામાં અને નસવાડીમાં 1.25 ઇંચ, દેવગઢ બારિયા, લીમખેડામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. મહત્વનું છે કે 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.